નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંચાલનનું મહત્વ અને તેના કેટલાક લક્ષણો વિશેની વાત કરી હતી. આજે મિત્રો આપણે સંચાલનની વિચારધારાઓ, અલગ અલગ સમયે જે સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના જે સિદ્ધાંતો આપેલા છે તેના વિશેની આજે આપણે વાત કરવી છે, જેમાં અલગ અલગ મંતવ્યો, અલગ અલગ રજૂઆતો અને અલગ અલગ કેટલાક કોન્સેપ્ટો અમુક સંચાલન શાસ્ત્રીઓએ સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર રજૂ કરેલા છે. સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાનો વિકાસ થયો છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા અને પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા તો અભિગમો પણ કહે છે. મિત્રો, અમુક સમયે અને અમુક પરિવર્તનોને આધારે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ તેમાં કેટલાક સિદ્ધાંતો આપેલા છે, કેટલાક કોન્સેપ્ટ આપેલા છે, કેટલાક અભિગમો આપેલા છે, જેને સંચાલનની વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમાંની પહેલી વિચારધારા એટલે કે પ્રશિષ્ટ વિચારધારા. મિત્રો, પ્રશિષ્ટ એટલે કે જૂનું. 19મી સદીના અંત સુધીમાં જે વિચારો રજૂ કરવામાં આવ્યા તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કેવા પ્રકારના અભિગમો આપેલા, કોણ કોણ સંચાલન શાસ્ત્રીઓ તેમાં સામેલ હતા, તેઓ મુખ્ય તેમનો હેતુ શું હતો અને કેવી રીતે સંચાલનના સિદ્ધાંતો કાર્ય કરે છે, તેની 19મી સદીના અંત સુધી જે અભિગમો રજૂ કરવામાં આવેલા તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે ચર્ચા કરીએ. પ્રશિષ્ટ વિચારધારા. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ. મિત્ર, ખૂબ જ યાદ રાખવા જેવી બાબત કે સંચાલન શાસ્ત્રીઓ જે હતા, પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ હતા, તે કોણ કોણ હતા? તો કે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ. જે સંચાલન શાસ્ત્રીઓ હતા તે 19મી સદીના અંત સુધીમાં તેમને આ સંચાલનની વિચારધારાઓ રજૂ કરેલી. એટલા જ માટે પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રણેતા તરીકે ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલને ઓળખવામાં આવે. જેમાં પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ જ અગત્યનો રહેલો છે. મિત્રો, ફ્રેડરિક ટેલરનો જે ફાળો રહ્યો તે આ પ્રશિષ્ટ વિચારધારાઓમાં ખૂબ જ અગત્યનો રહેલો છે. ફ્રેડરિક ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલનના વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. મિત્રો, ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક બાબત ધ્યાનમાં રાખજો. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. મિત્રો, કોઈ પણ કાર્ય કરવા પાછળ તેનો સમય કેટલો હોવો જોઈએ અને તેની સ્પીડ કેટલી હોવી જોઈએ, ગતિ કેટલી હોવી જોઈએ, તેને સમજાવતો એક નિયમ ફ્રેડરિક ટેલરે આપેલો, જેને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને તેથી જ મિત્રો, ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ લાવવું, ઉત્તેજક વેતન પ્રથા અપનાવી, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહેલું છે. મિત્રો, હેનરી ફેયોલે કે જેમને સંચાલનની સામાન્ય માર્ગદર્શિકા બહાર પાડી અને 14 સંચાલનના સિદ્ધાંતો તેમને રજૂ કરેલા છે. એટલા માટે મિત્રો, સામાન્ય સંચાલનના સિદ્ધાંતના પિતા તરીકે હેનરી ફેયોલને ઓળખવામાં આવે છે. તેમને ધંધાકીય એકમના વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી. મિત્રો, હેનરી ફેયોલે ધંધાકીય જે સપાટી હોય તે 6 ભાગોમાં તેને વહેંચેલી છે. ઉત્પાદકીય, નાણાકીય, હિસાબી, ટેકનિકલ, આવી 6 પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓની વહેંચણી હેનરી ફેયોલે કરેલી છે. કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પણ પ્રયત્ન
કર્યો. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબર કે જેમને અમલદારશાહીના વિચારો રજૂ કરેલા છે. જે તે સમયે અમલદારશાહી જે તે ધંધાકીય એકમમાં પ્રવર્તમાન હતી કે કોઈ એક વ્યક્તિનો હુકમ માનવા માટે દરેક વ્યક્તિઓ ટેવાયેલા હતા. આવા પ્રકારની પરિસ્થિતિ એટલે કે અમલદારશાહી, જેનો સિદ્ધાંત આ મેક્સ વેબરે આપેલો. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે. મિત્રો, વૈધિક સંબંધો અને અવૈધિક સંબંધો, જ્યારે વ્યક્તિ વચ્ચે અમુક નિયમો હોય, આચાર સંહિતાઓ હોય, કોઈ ચોક્કસ શરતોનું પાલન કરવાનું હોય, તેવા પ્રકારના સંબંધોને વૈધિક પ્રકારના સંબંધો કહેવાય છે. જ્યારે એક મિત્રતાની ભાવનાથી એક સમૂહ એકઠો થયેલો હોય કે જેમાં કોઈ નીતિ નિયમો અને આચાર સંહિતાઓ હોતી નથી, તેને અવૈધિક સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા અવૈધિક પ્રકારના સંબંધોને આ પ્રશિષ્ટ વિચારધારામાં સ્થાન આપવામાં આવેલું નહીં. બીજું કે માત્ર ને માત્ર નાણાકીય બાબતો વિશે વાત કરવામાં આવેલી, માનવીય અભિગમની કોઈ વાત કરેલી નથી. તો આવી કેટલીક મર્યાદાઓને કારણે આ જે વિચારધારાઓ હતી તે અવગણવામાં આવી અને એક નવી વિચારધારાનો ઉદ્ભવ થયો, જેને નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારા. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી અને નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો અને ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન ધરેની જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોએ કેટલાક હોર્થોન પ્રયોગો મિત્રો હાથ ધર્યા. હોર્થોન પ્રયોગો શું હતા તેની વાત કરીએ તો કે અમુક કર્મચારીઓને કુદરતી વાતાવરણમાં કાર્ય કરવા માટે રાખવામાં આવ્યા અને અમુક કર્મચારીઓને એક બંધ રૂમના ઓરડામાં કામ માટે એમને અલગ જગ્યા ફાળવવામાં આવી. તો જે કુદરતી વાતાવરણમાં કામ કરનાર કર્મચારીઓ હતા તેમની કાર્યક્ષમતા વધુ જોવા મળે. આ ઉપરાંત એક આર્ટિફિશિયલ લાઇટ એટલે કે જે આપણી ઘરની લાઇટ હોય છે તેમાં અને બહારની જે કુદરતી જે પ્રકાશ મળે છે તેમાં માણસના વર્તન ઉપર, તેના અભિગમ ઉપર અસર નિપજાવી શકે તેવા પ્રકારનું એક તારણ આ એલ્ટન મેયોએ કાઢેલું. એથી જ મિત્રો એલ્ટન મેયો હોર્થોન પ્રયોગો રજૂ કરેલા, જેને વર્તનવાદી વિચારધારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી જ મિત્રો એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન યાદ રાખવા જેવો, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? તો કે એલ્ટન મેયો. નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અને વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધાર રૂપે રાખી અને નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગકર્તાઓ છે. મિત્રો, માસ્લો કે જેમને જરૂરિયાતોનો ક્રમ દર્શાવેલો છે, જરૂરિયાતનો ક્રમાંકનો નિયમ આપેલો છે. નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો અને માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે, જેમાં માનવ વર્તનવાદી જે વિચારધારા હતી તે નીચે મુજબ રજૂ કરેલી છે. વર્તન સંબંધિત વિચારધારા. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે તેવું પ્રોફેસર ઉર્વિકે કહેલું. બરાબર, પ્રોફેસર ઉર્વિકે એક સ્ટેટમેન્ટ આપેલું કે તમે તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લે છે. એટલે જ એમ કહેવાય છે કે સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસે કેવી રીતે કામ લેવું તેના માટેની એક કળા છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિક સંબંધોનો અભ્યાસ બની રહે છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તેથી
વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીઓમાં કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવેલો છે. મિત્રો, નવ પ્રશિષ્ટ વિચારધારા હતી તે નાણાકીય અભિગમને બદલે માનવ વર્તણૂક અને માનવ અભિગમ પ્રત્યે વધારે ધ્યાન આપતી વિચારધારા હતી. વર્તન સંબંધિત વિચારધારા હતી જેના પ્રણેતા હતા અલ્ટન મેયો. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા અને ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેવું માનવામાં આવે છે. મિત્રો, આ જે અભિગમ હતો તે માત્ર ને માત્ર મનોવૈજ્ઞાનિક માણસો પ્રત્યે, માણસોના અભિગમ પ્રત્યે વિચારનારો વધુ નીવડ્યો, જ્યાં ધંધા માટે નાણું જે છે, રૂપિયા જે છે તે પણ એક લોહી સમાન કાર્ય કરે છે. કોઈ પણ ધંધાકીય એકમ નાણાં વગર ચાલી શકે નહીં, પરંતુ જે નવ પ્રસિદ્ધ વિચારધારા હતી તેમાં આર્થિક પરિબળની અવગણના કરવામાં આવી હતી. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે. તો મિત્રો, આ હતી નવ પ્રશિષ્ટ વિચારધારા. ત્યારબાદ આધુનિક વિચારધારા. ઈસવીસન 1960માં ઉદ્યોગ અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સંચાલન શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. આ વિચારધારામાં કુન્ઝ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓ પોતાનું પ્રદાન આપ્યું. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ પણ આ વિચારધારામાં ફાળો આપેલો છે, જે મિત્રો આધુનિક વિચારધારા હતી. ત્યારબાદ ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.